નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પાલનપુર ન્યાય સંકુલના છે. ન્યાય સંકુલના બાર એસોસિએશનના તમામ એડવોકેટશ્રીઓ, સિનિયર જુનિયર બધા જ એક સાથે અત્યારે એક ધરણા કાર્યક્રમ પર બેઠા છે અને આજે હડતાલ કરીને ધરણા કાર્યક્રમનો આ જિલ્લા જે સેવા સદન છે તેને જગાણા ખાતે ખસેડવાની હિલચાલ ચાલુ છે. અગાઉ પણ આ રીતની જ વાત હતી. તે કેમ ધરણા કાર્યક્રમ યોજવો પડ્યો આપને? સાંભળો શું કહે છે. અમારો છેલ્લા પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી અમારો ચાલે છે પ્રશ્ન. અમે માન્ય હાઈકોર્ટને તથા જવાબદાર સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરી કે પાલનપુર કોર્ટ જગાણા અહીંથી ના લઈ જાય, કારણ કે જગાણાનું અંતર 8 કિલોમીટરનું થાય છે ને જગાણા ગામે સાબરકાંઠામાં આવે છે. હંમેશા જિલ્લા કોર્ટ તાલુકા પેલેસ કે જિલ્લા પેલેસ હોય, પણ વકીલોની આ મુશ્કેલી તથા જાહેર જનતાને પણ કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે. જાહેર જનતાને કોઈ ન્યાય મેળવવો હોય તો તેમને પુષ્કળ ખર્ચો થાય, સમય બગડે તથા તેમને બહુ હાડમારી રહે. તે માટે અમને માન્ય હાઈકોર્ટને વારંવાર રજૂઆત કરી છે, સરકારશ્રીમાં પણ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ સાંભળતું નથી અમારી વકીલોની માગણીને. તો અમે આ ધરણાનો કાર્યક્રમ આપ્યો છે ને એના પાછળ કેટલા કારણો જવાબદાર છે, કેટલી મુશ્કેલીઓ અમને પડશે. એટલે અમે ટૂંકમાં એટલું જ કહીએ છીએ કે આ ધરણાના માધ્યમથી માન્ય હાઈકોર્ટ તથા સરકારશ્રી અમારી માગણીને સાંભળીને સત્વરે એનો નિકાલ કરે. જય હિન્દ, જય ભારત. પાલનપુર કલેક્ટર કચેરીનો આવો જ પ્રશ્ન હતો, જેને હોબાળાને લઈ અને પછી રોકી દીધો છે. તો આ કોર્ટના પ્રશ્ન પણ રોકાશે ખરી? અમને પૂરો વિશ્વાસ છે. અમે વકીલો પાલનપુરને આજુબાજુની જનતાના હિત માટે લડી રહ્યા છીએ. પાલનપુરની આજુબાજુની જનતાને તથા સામાન્ય નાના માણસોને એના કોર્ટથી રોજગારી મેળવતા ટાઈપિંગવાળા છે, ઝેરોક્સવાળા છે, બધાને પુષ્કળ મુશ્કેલીઓ પડવાની છે. તો અમે જાહેર જનતા વતી લડીએ છીએ. અમે વકીલો લોકોના કેસો લડીએ છીએ. તો અમે જાહેર જનતા વતી અમે લડીએ છીએ. તો અમને ચોક્કસ ભગવાન શપથ અપાવશે ને માન્ય હાઈકોર્ટ તથા સરકાર અમારી માગણીને ચોક્કસથી ધ્યાનથી લેશે એવો અમને પૂરો વિશ્વાસ છે. શું નામ આપણું સાહેબ? હેમંત કુમાર એન મોદી. હું પાલનપુર બાર એસોસિએશન. અત્યારે સાંભળ્યા એમણે પોતાની વેદનાઓ વ્યક્ત કરી હતી અને આવનારા સમયના અંદર લોકોને, વકીલોને અને જેટલા પણ અહીંયા સંકલનથી કામ કરી રહ્યા છે તમામને મોટી મુશ્કેલીઓ છે. 8 કિલોમીટરનું અંતર પડે છે. સંસદના અંદર જગાણા ગામ સાબરકાંઠામાં આવે છે, ત્યારે બનાસકાંઠામાં બિલકુલ વચ્ચોવચ્ચ છે. બનાસકાંઠાની વચ્ચે છે. પહેલાં તો બંને જિલ્લા હતા, દૂર પડતું હતું, પણ હવે તો 2 જિલ્લા અલગ થઈ ગયા છે. વાવ થરાદ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો. તો બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય હબ કહેવાય પાલનપુર, અને પાલનપુરના અંદર આટલો મોટો વિશાળ જે રાજાનો મહેલ હતો, જે અત્યારે જે જિલ્લા સેવા સદન કોર્ટ છે, અહીંથી જ સ્ટેટના પણ નિર્ણયો લેવાતા હતા અને અહીંથી જ જિલ્લાના પણ ન્યાય અહીંથી મળતો હોય છે. અને આજે જે લોકો ન્યાય અપાવવા બેઠા છે એ લોકો અત્યારે ન્યાયની માગણી કરે છે. ખરેખર સરકારે, વહીવટદારે અને તમામે આ બાબતની ગંભીરતા લેવાની જરૂર છે, કારણ કે આ સમગ્ર વકીલનો નથી પણ સમગ્ર શહેરનો, જિલ્લાના વાસીઓનો પ્રશ્ન છે કે તેમને ખૂબ જ દૂર પડશે, તકલીફ પડશે. અને અહીંયા જે મુખ્ય મથકની વચ્ચે જે અત્યારે છે એ ખરેખર ખૂબ જ સારું છે. વકીલોની આ માંગ છે અને આગામી સમયના અંદર ઉગ્ર આંદોલન કરવાના છે. હાઈકોર્ટ સુધી, વહીવટદાર સુધી, વહીવટીતંત્ર સુધી પણ વાત કરી છે, છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. પણ આ આંદોલન અને જે રોષે ભરાયેલા લોકો અને જિલ્લાવાસીઓ પણ હવે એક થશે અને આનો નિરાકરણ લાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે. અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે આજે સમગ્ર કોર્ટના સંકુલમાં તમામ લોકોએ હડતાલ કરીને ધરણા કાર્યક્રમ યોજ્યો છે, બેનરો છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે અમે આ કોર્ટને જગાણામાં જવા નહીં દઈએ. વારંવાર જગાણાનું ભૂત જે ઊભું થાય છે, પહેલાં કલેક્ટર કચેરીનું થયું, તેના માટે ઝુંબેશ ચાલી એટલે એ રોકાઈ ગયું અને હવે પાછું ન્યાય સંકુલની વાત છે. તો ખરેખર બનાસકાંઠાની જનતાએ, પાલનપુરની જનતાએ, વકીલોએ અત્યારે જે ધરણા કરે છે એમને સાથ સહકાર આપવાની જરૂર છે. અને ખરેખર આ જ વસ્તુમાં એમની સાથે રહીશું તો ન્યાય સંકુલ આપણું અહીંયા રહેશે. અને જે અત્યારે પાલનપુર